તમને સગુણા કેવા રે બાપુ તમને સગુણા કેવા વાલા રે વાલા એવા હૈયા કે રે વાલા રે વાલા એવા હૈયાના દેવા વાલા રે મારા બાપુ તમને આજ દીકરી બા કેવા સેવા હો હે વાલા એવા હૈયા કેરા રે વાલા રે એ જીવર સે વરસે અહાડી કેરા મે વિજલની ચમકે રે વરસે વરસે આડી કેરી આભ મારે વીજળી ચમકે રે નથી માર માડી જાયો વીર નવતન મારા કોણ હોમ છે આ બાજુ 100 રૂપિયા ચોથા મંગળ કન્યાદાન માં રામ ભરોસે આવે છે કન્યાદાન તો છે ને કે બહુ મોટું દાન છે કન્યાદાન જેને આપ્યા હોય ને ખબર હોય દીકરીને કન્યાદાન શું કહેવાય આપણે ચોથા મંગળના પૂર્ણતા તરફ જવું છે પણ લાલાભાઈને વિનંતી કરે કારણ કે અમને જેવો માહોલ ને આનંદ હોય અમને એમ કે પછી ઉતાવળ એટલે અમારે ઉતાવળ હોય પણ દીકરી પાત્ર છે ને બહુ દોયલો દીકરી પાત્ર વિશે શું બોલીએ શું ન બોલીએ ઈ કવિ લખવા બેહે તો જેની કલમ ઊભી રહી જાય ઈ પાત્રનું નામ દીકરી છે હે એટલે એક દીકરી માટે બે કડી લઈએ ને બાપ માટે શું પ્રેમ હોય દીકરીનો આયા આખ્યાન હોય તો ભલે માંડવો હોય તો ભલે ડાયરો હોય તો ભલે સમાજની મીટિંગ હોય તો ભલે ભાઈઓ ભેગા બેઠા હોય તો ભલે ઈ બધાની મારી પાસે દીકરીનો બાપ બેઠો હોય ઈ દીકરીઓ જોવે તો દીકરાને કદાચ પાવર ચડે ન ચડે પણ ભાઈઓની ભેગો ડાયરામાં જેથી બાપ બેઠો હોય ને એ બાપને જોઈને જો પાવર ચડનારું કોઈ પાત્ર હોય ને તો એ પાત્રનું નામ દીકરી છે આ મારો બાપ બેઠો હા શું કહેતી દીકરી કહેતી છે ને ઘેરો એ વડલો ને ઘેરી સાયડી રેલો ઘેરો વડલો ને ઘેરી અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો આજ મીઠો સાયડો છે મારા બાપનો રેલો ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો ઓલો મીઠો સાઈડો છે મારા બાપનો રેલો રે ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો એ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો મીઠો સાયડો છે મારા
ભેગાભાઈ અમે તો આખ્યાન રમવા જઈને એમાં મારું આખ્યાનનું ચોથું મંગળ અમે જે વર્તાવીએ ને ત્યારે અમે કાયમને માટે બોલીએ છીએ. અહીંયા ચોથું મંગળ વર્તાવતા હોય દીકરીનો પ્રસંગ હોય અને એકવાર અમે એવું કરી બતાવીએ કે જો બેઠેલી બેન ને એના બાપનું ઘર યાદ ન આવે ને તેથી આ બધું બંધ કરી દેવું પડે હો. આ ચોથા મંગળ દીકરીનો પ્રસંગ અહીંયા કડી આવી ને આંગળી પકડીતી મેં તો મારા બાપની અને હાલું હું તો ઢબો ઢબ પડી જાવ. દીકરી પાત્ર જેથી જન્મે ઘોડિયામાં હુતું હોય અને બાપ ઘરે આવે એટલે ઘોડિયાની માલપા દીકરી હુતીવાની જોઈને એના બાપને પાવર ચડતો હોય. ઓહો હો મારા કાળજાનો કટકો. ઈ બાપ દીકરીને તેડીને ઊભી કરે, એને તેડીને નીચે ઉતારે અને પછી નીચે જમીન ઉપર ઉતારીને એનો બાપ છે ને દીકરીના હાથમાં એની આંગળી દેતો હોય અને આંગળી પકડીને એનો બાપ હું કે ખબર એક 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 ડગલું ભરી મારા કાળજા, મારો દીકરો, મારો ઢીંગલો, મારો લાડકી, એક 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 ડગલું ભર. જે આંગળી પકડીને બાપે દીકરીને હાલતા શીખવાડ્યું હોય ઈ જ દીકરીને જેથી બાપની આંગળી પકડી અને ઈ જે ઘર મેકવાનું થયું હશે આથી મોટી વેદના શું હોય? હા, એના માટે શું કહેવાય તેવી આંગળી, અરે આંગળી પકડી મારા બાપની રેલો. એ પછી ચાલી હું તો ડગર